નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી શરૂ કરેલ। એમાં રીત નંબર 1 સમાંતર શ્રેણીમાં પદ શોધવાની રીતમાં આપણે થોડાક દાખલા જોઈ ગયેલા, એ જ રીતમાં આપણે આગળ વધશે। એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8, 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? અહીંયા તમને શ્રેણી આપેલી નથી, શ્રેણી ગોતવી પડશે પહેલા। અત્યાર સુધીના દાખલામાં શું હતું કે શ્રેણી તમને આપી દીધા કે 2 4 6 5 આ શ્રેણીનું આટલામું પદ શોધો, આમાં શ્રેણી આપેલી નથી તો પહેલા શ્રેણી શોધવી પડશે। હવે શ્રેણી કેમ શોધવાની છે? એમાં એમ કીધું છે 2 અંકની સંખ્યાને 3 વડે વિભાજ્ય। 3 વડે વિભાજ્ય એટલે તનના પાડામાં જે આવે અને 2 અંક હોય એ બધા અહીંયા લખવાના। તો તનનો પાડો 3 એકુ 3, 3 દુ 6, પણ 6 9 એ બધા 1 અંકની સંખ્યા છે, એ લખાય નહીં। એટલે શ્રેણી ચાલુ થશે 3 ચોક 12 થી, 3 પચા 15, 3 છક 18, આમ શ્રેણી આવેલી જશે આગળ આગળ આગળ। હવે આ શ્રેણીનું છેલ્લું પદ કોણ હશે કે જે 3 વડે 2 અંકની સંખ્યાને 3 વડે વિભાજ્ય હોય એવા? તો 99। કોણ છે? 99। 99 એવા છે કે જે 2 અંકની સંખ્યા છે, કેમ કે 99 પછી 100 આવે એ તો 3 અંક થઈ જાય, અને 99 પેલા 98 આવે એ 3 વડે વિભાજ્ય ન હોય। એટલે 3 વડે વિભાજ્ય હોય અને 2 અંકની સંખ્યા હોય એવા કેટલા છે? 99 છેલ્લું પદ। શ્રેણી મળી ગઈ। હવે આ શ્રેણીમાં આપને પદ ખબર છે, કેટલી સંખ્યા શોધવાની છે ભાઈ? આવી કેટલી સંખ્યા હશે કે જેને 3 વડે વિભાજ્ય હોય? શોધી લઈ આપણે સમાંતર શ્રેણીનું પેલું પદ 12, n શોધવાનો છે, કેટલી સંખ્યા એવું કીધું છે an, એટલે આપને પદ ખબર છે કેટલામું પદ છે? 99, પણ એની સંખ્યા ખબર નથી। d એટલે શ્રેણીનો તફાવત, am માઇનસ a2 માઇનસ a1, 15 માઇનસ 12, 15 માઇનસ 12 3। આ શ્રેણીમાં d મળ્યો, તું સૂત્ર મૂકવાનું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। સૂત્રમાં કિંમત મૂકવાની, a એટલે પ્રથમ પદ શ્રેણીનું કોણ છે? 12, n આપને શોધવાના છે -1, d એટલે તફાવત, શ્રેણીનો તફાવત કેટલો આવ્યો? 3। 12 એમનમ આ પદે આપી દીધું છે an, એટલે પદ આપને ખબર છે કેટલા છે? 99, પદ ખબર છે 99, પણ n શોધવાનું છે। n શોધવાનું છે -1 ગુણ્યા 3, આ 99 એમનમ, આ 12 એમનમ, આ 3 છે n ને ગુણે n 3 ને ગુણે, 3 ગુણ્યા n 3n, 3 એકુ 3, પણ વત્તે ઓછે ઓછા, 12 પ્લસ છે 3 માઇનસ છે, 12 માંથી 3 જાય તો 9, 9 પ્લસ 3n, આ 9 પ્લસ છે એ બરાબરની આ બાજુ આવે તો માઇનસ, 99 માઇનસ 9 બરાબર 3n, 99 માઇનસ 9 એટલે કેટલા આવ્યા? 90 બરાબર 3n। 3 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, 90 ભાગ્યા 3 બરાબર n બરાબર 30। આ મળી ગયું। એના પછીનો દાખલો ક્વેશ્ચન નંબર 9, સમાંતર શ્રેણી 4 9 14 ડોટ 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 254 નું છેલ્લેથી 10મું પદ શોધો। આમાં શું છે? જો છેલ્લેથી કીધું છે, પદ શોધવાનું કીધું છે તમને છેલ્લેથી। આ બધી શ્રેણીમાં એવું હતું કે 10મું પદ શોધો, 20મું પદ શોધો, આ તો શ્રેણી આમ આવી જાય છે, પણ તમારે કેટલામું પદ શોધવાનું છે? છેલ્લેથી 10મું પદ। તો હવે જ્યારે આવી રીતના કહે ને ત્યારે તમારે શ્રેણી ઉલટાવી દેવાની। શું કરવાની? ઉલટાવી દેવાની શ્રેણી। આ શ્રેણી મુજબ જો આ શ્રેણી છે 4 9 14, એમાં 4 છે એ પહેલું પદ છે અને 254 છે એ છેલ્લું પદ છે। હવે તમે શ્રેણી ઉલટાવો એટલે 254 પહેલું પદ થઈ જાય, 4 છે એ છેલ્લું પદ થઈ જાય। તમને એમ કીધું 10મું પદ શોધો, આપણે શ્રેણી દેવાની। જો આ શ્રેણી મુજબ જાય, આ શ્રેણી મુજબ અત્યારે આપી છે એ મુજબ, તો સામાન્ય તફાવત કંઈક આવો મળે, a2 માઇનસ a1, 9 માઇનસ 4 કેટલા મળ્યા? 5। હવે જો તમે શ્રેણી ઉલટાવો ને તો આ તફાવત ઊંધો થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય। એટલે આપણે શ્રેણી ઉલટાવી દઈ છીએ।
તો આ શ્રેણી ઉલટાવી મતલબ કે આ છેલ્લું પદ છે એ આપણું કયું પદ થઈ જાય? પેલું પદ. તો અહીંયા a બરાબર કેટલા લખાશે? 254. પેલું પદ થઈ ગયું. n એટલે શ્રેણીનું કેટલામું પદ શોધવાનું છે? 10મું પદ. n બરાબર 10. d એટલે મેં તમને હમણાં જ કીધું કે d એટલે તફાવત આનાથી ઉલટો થઈ જાય. જે શ્રેણી આપી હોય આપણે શ્રેણી ઉલટાવી એટલે તફાવત ઉલટી જાય. શ્રેણીમાં તફાવત 5 હતો, અહીંયા ઉલટાવી એટલે તફાવત આનો થશે -5. હવે જેમ ગણી છે એમ સાદો દાખલો ગણી નાખવાનો. સૂત્ર મૂકીને an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. an શોધવાના છે. a એટલે આપી 254. n એટલે શ્રેણીનું 10મું પદ, -1, d એટલે -5. 254 એમનેમ. 10 માંથી 1 જાય તો 9, -5. આ 9 50 45, પણ વત્તે ઓછે કેવા થશે? આ 9 છે પ્લસ છે ને 5 છે એ માઇનસ છે. તો 9 50 45, પણ કેવા 45? -45. 254 -45 209. એટલે આ શ્રેણીનું 10મું પદ 209 થશે. જોઈ લીધું? દસમો દાખલો. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 12 અને 50મું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. નથી શ્રેણી આપી, નથી પદ આપ્યા, ખાલી બે પદની માહિતી આપી છે. એક પદ એમ કહે છે કે ત્રીજું પદ 12 છે અને એક એમ કહે છે 50મું પદ કેટલા છે? 106. તો ત્રીજું પદ આપ્યું છે અને 50મું પદ આપ્યું છે. આના ઉપરથી આપણે એ શ્રેણીનું 29મું પદ શોધવાનું છે. એટલે તમારી પાસે બે જ વસ્તુ છે, એક ત્રીજું પદ છે ને એક 50મું પદ છે. એના ઉપરથી તમારે કેટલામું પદ શોધવાનું છે? 29મું પદ શોધવાનું છે. હવે જ્યારે તમને દાખલાની રકમમાં આવી રીતે આપે કે આટલામું પદ અને આટલામું ને એના ઉપરથી આટલામું શોધો, ત્યારે ડી શોધવાનું સૂત્ર છે એ બદલી જાય. ત્યારે ડી શોધવાનું સૂત્ર કંઈક આવું થઈ જાય. ડી બરાબર નવું એક સૂત્ર છે, am માઇનસ an છેદમાં m માઇનસ n. અહીંયા am એટલે મોટા પદની કિંમત, અહીંયા an એટલે નાના પદની કિંમત. m ને મોટો ગણવો, n ને નાનો ગણવો. m છે એ મોટું પદ છે, n નાનું પદ છે. ઉપર કિંમત લખવાની, નીચે પદની સંખ્યા લખવાની. તો એ મુજબ આપણે જ્યારે દાખલો આવી રીતે પૂછાય ત્યારે આપણે પહેલા ડી શોધવાનો, પછી એ શોધવાનો, પછી શ્રેણીનું 29મું પદ શોધશે. પહેલા ડી શોધી લઈ, am માઇનસ an, m માઇનસ n. am એટલે મોટા પદની કિંમત. તો અહીંયા ત્રીજું પદ અને 50મું પદ, મોટું કોણ? 50. એની કિંમત કેટલી? 106. માઇનસ નાનું પદ ત્રીજું, એની કિંમત કેટલી? 12. છેદમાં m માઇનસ n. હવે ઉપર કિંમત લેવાની, નીચે પદની સંખ્યા લેવાની. એ એમ જ, મોટું પદ માઇનસ નાનું પદ. મોટું પદ કોણ છે? 50. માઇનસ નાનું પદ કોણ છે? 3. ઉપર 106 માઇનસ 12 94. 50 માઇનસ 3 47. 47 ભાગ્યા 94 2. આ તફાવત મળી ગયો તમને. તફાવત મળી ગયા પછી તમારે શોધવાનો શ્રેણીમાં એ શોધવાનું. એ એટલે શ્રેણીનું પ્રથમ પદ શોધવાનું છે. પ્રથમ પદ કેમ મળે? તમને એમ આપ્યું છે ત્રીજું પદ 12. તો પેલા ત્રીજું પદ 12 આપ્યું છે આપને, તો આપને પદ મળે, પદ ખબર છે 12 છે. કેટલામું પદ છે? ત્રીજું. તો પેલા પદની અંદર આપણે 2 વાર તફાવત ઉમેરી. કેટલી વાર તફાવત ઉમેરી? 2 વાર. જો કોઈ શ્રેણી આમ આપી હોય 2 4 6 8 10 આવી શ્રેણી આપી છે, આ શ્રેણીનો તફાવત કેટલો છે? 2. બરોબર. હવે પેલા પદમાં તમે તફાવત ઉમેરો એટલે 2 + 2, બીજું પદ મળી ગયું 4. હવે બીજા પદમાં પાછો તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ મળે. હવે ત્રીજા પદમાં પાછો તફાવત ઉમેરો એટલે ચોથું પદ મળે. મળી ગયું. એમ જ અહીંયા આ પેલા પદની અંદર આપણે ત્રીજું પદ છે,
પેલા પદની અંદર 2 વાર તફાવત ઉમેરી એટલે પદ મળી જાય 12 એમ કહી દીધું. ત્રીજું પદ 12 તો પેલા પદની અંદર 2 વાર તફાવત ઉમેરી એટલે 12 મળે. આ પેલું પદ ખબર નથી, આ 2 તફાવત આપણે શોધી લીધો. તફાવત કેટલો આવ્યો? 2 બરાબર 12. 2 દુ 4 બરાબર 12. 4 પ્લસ છે આમ જાય તો માઇનસ 12 માઇનસ 4 એ બરાબર 8. મળી ગયું શ્રેણીનું પેલું પદ 8. આ શ્રેણીનું પેલું પદ મળી ગયું, ડી મળી ગયું. હવે 29મું પદ શોધશી. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આપણે 29મું પદ શોધવાનું છે. પદ ખબર નથી, શોધવાનું છે. એ એટલે આપણે શોધી લીધું. પ્રથમ પદ શ્રેણીનું કેટલા આવ્યા? 8 વત્તા n એટલે કેટલામું પદ શોધવાનું છે? 29મું. 29 માઇનસ 1. ડી એટલે શ્રેણીનો તફાવત, એ આપણે શોધી લીધો 2. 8 29 માઇનસ 1 28 એને ગુણ્યા 2 28 દુ 56 56 વત્તા 8 64. એટલે આ શ્રેણીનું 29મું પદ કેટલા હશે? 64. પછી સમાંતર શ્રેણીમાં ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય તો 10મું પદ શોધો. અહીંયા એમ જ છે સેમ. અહીંયા જો ત્રીજું પદ 12 તો અહીંયા ત્રીજું પદ કોણ છે? 5. અહીંયા 50મું પદ હતું તો અહીંયા કયું પદ છે? 7મું પદ 9. સેમ આજ આવી રીતે આવે તમારે. એટલે ડી શોધવાનો, એ શોધવાનો, એન શોધવાનો. પેલા ડી શોધી લઈ. ડી માટેનું સૂત્ર am માઇનસ an છેદમાં m માઇનસ n. am એટલે મોટા પદની કિંમત, an એટલે નાના પદની કિંમત. ત્રીજું પદ અને 7મું પદ મોટું કોણ? 7. 7મા પદની કિંમત કેટલી? 9 માઇનસ નાના પદની કિંમત 5. નીચે m માઇનસ n, અહીંયા પદની સંખ્યા લેવાની છે, કિંમત નહીં. m એટલે મોટું પદ કોણ છે? 7. n એટલે નાનું પદ કેટલામું છે? 3. 9 માઇનસ 5 4. 7 માઇનસ 3 4. 4 એકુ 4. શ્રેણીનો તફાવત મળી ગયો 1. પછી ડી મળી ગયો તમને. ડી આવી ગયો છે, તફાવત 1. હવે પછીનું સ્ટેપ છે, આપણે શું શોધવાનું છે? એ શોધવાનું છે. અહીંયા એમ જ એ શોધવાનું. આની જેમ જ શ્રેણીનું ત્રીજું પદ આપ્યું છે 5. કેટલામું પદ આપ્યું છે? ત્રીજું પદ 5. તો આપણે પેલા પદની અંદર 2 વાર તફાવત ઉમેરી એટલે ત્રીજું પદ મળે ને. એ કેટલા છે? 5. આ પેલું પદ, આ 2 તફાવત એટલે 1 અને 5. 2 એકુ 2 બરાબર 5. આ 2 પ્લસ છે આમ જાય તો માઇનસ. એટલે a બરાબર 5 માઇનસ 2 એટલે એની કિંમત મળે 3. એ મળી ગયો. હવે શ્રેણીનું જેટલામું પદ શોધવાનું કીધું હોય, કેટલામું પદ શોધવાનું કીધું છે? 10મું. એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. શ્રેણીનું પેલું પદ આપણે મળી ગયું કેટલા છે? 3 વત્તા n એટલે કેટલામું પદ શોધવાનું છે? 10 માઇનસ 1. ડી એટલે શ્રેણીનો તફાવત કેટલા છે? 1. 3 એમનેમ 10 માંથી 1 જાય તો 9 એને ગુણ્યા 1. 9 એકુ 9 9 ને 3 12. એટલે આપેલ શ્રેણીનું 10મું પદ કેટલા હશે? 12 હશે. કેટલા હશે? 12. ક્વેશ્ચન નંબર 12. સમાંતર શ્રેણીમાં 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. આગળ ગણ્યા 2 દાખલા એના જેવો જ છે. 11મું પદ આપ્યું છે 38 અને 16મું પદ આપ્યું છે 73. જ્યારે તમને આવી રીતે આપે ત્યારે મેં કીધું 3 સ્ટેપ ફોલો કરવાના. પેલા ડી શોધવાનું, એ શોધવાનું, એન શોધવાનું. ડી શોધી લઈ. ડી શોધવા માટેનું સૂત્ર am માઇનસ an છેદમાં m માઇનસ n. am એટલે મોટા પદની કિંમત 11 અને 16, મોટું કોણ? 16, એની કિંમત 73. n એટલે નાના પદની કિંમત 38 છેદમાં મોટું પદ માઇનસ નાનું પદ એટલે 16 માઇનસ 11. 73 માઇનસ 38 35. 16 માઇનસ 11 5.
ઉડાડો છે 5 સત્તા 35 7 આ શ્રેણીનો તફાવત મળી ગયો 7. હવે એ શોધી લઈ એ કેમ મળશે આમાં કીધું 11મું પદ 38 તો પેલા પદની અંદર આપને 10 વાર તફાવત ઉમેરવો પડે. અહીં જે હોય એનાથી એક ઓછું 7 હોય તો 6 વાર 5 હોય તો 4 વાર 11 હોય તો કેટલી વાર 10 વાર. પેલા પદની અંદર 10 વાર તફાવત ઉમેરી એટલે 11મું પદ મળી જાય 38. તો પેલું પદ નથી આપની પાસે 10 તફાવત શ્રેણીનો મળી ગયો 7 બરાબર 38. 10 સત્તા 70 બરાબર 38. 70 પ્લસ છે આમ જાય તો માઇનસ 38 માઇનસ 70 માઇનસ 32. પેલું પદ આવ્યું માઇનસમાં એ બરાબર માઇનસ 32. સૂત્ર મૂકો. હવે એન શોધવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એટલે અહીંયા મળી ગયું છે પેલું પદ માઇનસ 32. એન એટલે કેટલામું પદ શોધવાનું છે 31મું પદ 31 માઇનસ 1 શ્રેણીનો તફાવત આપણે શોધી લીધો 7. 32 માઇનસ 31 માઇનસ 1 એટલે 30 એને ગુણ્યા 7 માઇનસ 32 7 તેરી 21 210. 210 પ્લસ છે 32 માઇનસ છે 210 માઇનસ 32 178. એટલે આ શ્રેણીનું 31મું પદ 178 હશે. પછીનો દાખલો આવા દાખલા છે એ એકદમ શોર્ટ ફોર્મ છે શોર્ટ દાખલો છે પણ આમાં હજી આગળ વધારે આવે પછીના વિડીયોમાં જોશી કેવી રીતના શોર્ટ. આ તમને ઓબ્જેક્ટિવમાં પૂછાય 1 માર્ક વાળા તમારે જે આવે છે એમાં આ દાખલો પૂછાઈ શકે પણ જો દાખલા સ્વરૂપે પૂછે તો આમાં થોડુંક વધી જાય. શું કીધું છે કોઈ એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તફાવત શોધો. ખાલી ડી શોધવાનો છે તફાવત શોધવાનો છે. હવે જો આ તમને MCQમાં પૂછાય આ દાખલા સ્વરૂપે પૂછે તો પછી આગળ આવે હોય તો આ શ્રેણીનું આટલામું પદ શોધો તો દાખલો બની જાય. પણ અત્યારે આપણે ખાલી તફાવત જ શોધવાનો છે. એમ કીધું છે 17મું પદ કેટલામું પદ 17મું પદ તો આપણે 17મું પદ એટલે પેલા પદની અંદર 16 પેલા ગુજરાતીમાં લખી લઈએ 17મું પદ એટલે આ 17મું પદ બરોબર. પછી એમ કીધું છે 10મું પદ આ 10મું પદ. હવે 17મું પદ એટલે પેલા પદની અંદર આપણે 16 વાર ડી ઉમેરી. કેટલી વાર ડી ઉમેરી 16 વાર ડી ઉમેરી એટલે 17મું પદ મળી જાય. હવે 10મું પદ 10મા પદની અંદર 10મું પદ એમ કીધું છે કે 10મું પદ એટલે પેલા પદની અંદર કેટલી વાર ડી ઉમેરી 9 વાર. 9 વાર ડી ઉમેરી એટલે 10મું પદ મળી ગયું. હવે એમ કીધું છે 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધુ છે. કોણ વધુ છે 17મું પદ એ 10મા પદથી કેટલું વધુ છે 7. તો આ 7 વધુ છે તો આ બાજુ હું 7 પ્લસ કરું તો બેલેન્સ થઈ ગયા બે બરાબર થઈ ગયા. કેમ કે એમ કીધું 17મું પદ 10મા પદથી 7 વધુ છે તો મેં આ બાજુ 7 પ્લસ કર્યા એટલે હવે બેનો જવાબ સરખો થઈ ગયો. થઈ ગયું. આ એ પ્લસ છે આમ આવે તો માઇનસ થાય એટલે એ ઉડી જાય. વૈધા 16D આ 9D પ્લસ છે આમ આવે તો માઇનસ 16D માઇનસ 9D બરાબર આ બાજુ ખાલી કેટલા વૈધા 7. 16D માંથી 9D જાય 7D 7D બરાબર 7. 7 ગુણાકારમાં જ આમ જાય તો ભાગાકારમાં 7 ભાગ્યા 7 એટલે D બરાબર કેટલા આવ્યા 1. આ તફાવત પાછું સમજી લઈ શું કહે છે પેલા રકમ સરખી વાંચન નકા દાખલો ખોટો પડે. એમ કીધું છે કે 17મું પદ એટલે 17મું પદ લખી નાખ્યું 10મું પદ 10મું પદ લખી નાખ્યું. હવે 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધુ છે એટલે આ વધુ છે તો મારે બેયને બેલેન્સ કરવા છે. તો આ વધુ છે તો હું આલીકોર 7 ઉમેરી દઉં એટલે બે સરખા થઈ ગયા. હવે બે બરાબર થઈ ગયા બે બરાબર થઈ ગયા એ ઉડી ગયા. 9D પ્લસ હતા આમ આવ્યા તો માઇનસ એટલે 7D બરાબર 7. 7 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં D બરાબર કેટલા આવ્યા 1. બાકીનું પછીના વિડીયોમાં જોશી આપણે. આભાર.